જય શ્રી કૃષ્ણ. સર્વદેવમય સર્વતીર્થમય મુક્તિદાયિની ગૌ માતા કી જય. શ્રી ગિરિરાજ ધરણ કી જય. શ્રી કામધેनु માત કી જય. अपने अपने गुरुदेव की जय. सुरूपा बहुरूपाश्च विश्वरूपाश्च मातरः गावो मामुपतिष्ठन्ति मिति नित्यं प्रकीर्ते. સુંદર સુંદર રૂપોવાળી બહુ રૂપોવાળી ગૌઓ સદૈવ મારા નિકટ રહે, હું સદૈવ ગૌઓના નિકટ રહું. ગૌ માતાનું નામ સંકીર્તન કરવાથી મનુષ્યની કીર્તિમાં વૃદ્ધિ થાય છે. આજે 1 જાન્યુઆરી આવશે. 1 જાન્યુઆરીના દિવસે પાર્ટી કરીએ છીએ, બહાર જઈએ છીએ, ફોરેન ટ્રીપ પ્લાન કરીએ છીએ. બહુ સુંદર વાત છે, કરવી જોઈએ. 1 જાન્યુઆરીના દિવસે મોડે સુધી આપણે સૂતા હોઈએ, 31 ના દિવસે આપણે પાર્ટી કરી હોય, એ પણ બહુ સુંદર વાત છે. પ્રસન્નતા મળે, આનંદ મળે એવા કાર્યો કરવા જોઈએ. કોઈ ના નથી. વસુદૈવ કુટુંબકમ, સમસ્ત પૃથ્વી મારો પરિવાર છે, સમસ્ત વસુધા એ મારો પરિવાર છે. તો જેટલા પણ તહેવારો છે એ બધા તહેવારો મનાવવા જોઈએ. જો કે આ 1 જાન્યુઆરી 31 એ કોઈ તહેવાર નથી, એ તો બધા પાશ્ચાત્ય સંસ્કૃતિ, આધુનિક સંસ્કૃતિના તહેવારો છે. પરંતુ તો પણ આપણે મનાવવા જોઈએ. આપણો પરિવાર છે, આપણે મનાવવા જોઈએ. કોઈ વાંધો નથી, આપણે મનાવીએ, પાર્ટી પણ કરીએ. આ 1 જાન્યુઆરીએ કોઈને પણ, નાના બાળકને પણ પૂછીએ ને કે 1 જાન્યુઆરીએ શું છે, 31 ના દિવસે શું છે, બધાને ખબર જ હોય કે 31 ના દિવસે આપણે પાર્ટીઓ કરવાની હોય, પ્રોગ્રામ બનાવવાના હોય, ટ્રીપમાં જવાનું હોય, બહાર ફરવા જવાનું હોય. અને 1 જાન્યુઆરી હેપી ન્યૂ યર છે, નવું વર્ષ છે. જો કે આ અંગ્રેજી નવું વર્ષ છે, તો પણ આપણે આને નવું વર્ષ તરીકે મનાવીએ છીએ. વર્ષ બદલે છે, આંકડાઓ બદલાય છે, સંખ્યા બદલાય છે, એટલા માટે નવું વર્ષ તરીકે આપણે જાણવું જોઈએ. બહુ સુંદર વાત છે. નવા વર્ષમાં આપણે નવા સંકલ્પો ધારણ કરીએ છીએ, નવા રિઝોલ્યુશન લઈએ છીએ. જો કે એ વધારેમાં વધારે 1 મહિનો 2 મહિનો જ આપણે ફોલો કરી શકીએ છીએ, આગળ આપણે ફોલો કરી શકતા નથી. પણ તો પણ આપણે રિઝોલ્યુશન લઈએ છીએ, સંકલ્પો લઈએ છીએ. પરંતુ 1 જાન્યુઆરીએ જ્યારે આપણા ઇતિહાસના પન્ના ફેરવીએ છીએ ને, ત્યારે આપણને જાણવા મળે છે કે 1670 1 જાન્યુઆરી એ આપણા વીર સપૂતોનો બલિદાન દિવસ છે. કોણ વીર સપૂત હશે? આપણને તો નામ પણ નહીં ખબર હોય, આપણને તેમનું નામ પણ નહીં ખબર હોય. ઇતિહાસ અને કેવા પ્રકારના યુદ્ધ લડ્યા, કોના માટે યુદ્ધ લડ્યા, એ આપણને ક્યાંથી ખબર હોય, જેમ આપણને નામ નથી ખબર. 1 જાન્યુઆરી 1670 નો એ દિવસ હતો અને એ દિવસે આપણા વીર સપૂત ગોકુલસિંહ જાટ, જેમણે પોતાના અંગ પ્રત્યંગનું બલિદાન કરી દીધું માત્ર ગૌરક્ષા માટે અને ગૌમાતાના સેવા માટે, ગૌમાતાના સંવર્ધન માટે. આપણને વિચાર આવે, આ ક્યાંય આજ સુધી સાંભળ્યું તો નથી. આજની જેટલી પણ આધુનિક શિક્ષાઓ છે, આજની જેટલી પણ પાશ્ચાત્ય શિક્ષાઓ જે આપણે અપનાવી રહ્યા છીએ, મોટી સ્કૂલ કોલેજોમાં જઈ રહ્યા છીએ, તેમાં ના નથી. પરંતુ માતા પિતાને પણ નિવેદન છે, પોતાના બાળકોની પાઠ્ય પુસ્તકોને ખોલીને જોવો કે તેમાં રાજાના રૂપમાં કોને દર્શાવી રહ્યા છે અને પ્રજાના રૂપમાં, બલહીન શાસકના રૂપમાં કોને દર્શાવી રહ્યા છે. એ જોવાની આવશ્યકતા આવી ગઈ છે. આજે આપણા બાળકોના મગજમાં કેવી વિચારધારા પ્રગટ થઈ રહી છે તે જોવાની આવશ્યકતા આવી રહી છે. માતા પિતાને તો એમ છે, બંને જોબ કરી રહ્યા છે, નોકરી કરી રહ્યા છે, સમય છે નહીં. ટીચરોના કે કોઈ પણ સ્કૂલમાં કોઈ સર હોય, પ્રોફેસર હોય, ટીચર હોય, કોઈ પણ મોટી સ્કૂલ કોલેજ હોય, તેમના ભરોસે બેસાડી રાખ્યા છે અને તેમના સાથે ભણ્યા કરે. શું ભણે છે એ ખબર નથી. તેમના મનમાં કેવી વિચારધારા પ્રગટ થાય છે તે ખબર નથી. કેમ કે આપણી જે આજની આધુનિક જેટલી પણ શિક્ષાઓ છે, તેમાં જે પણ આપણને દર્શાવે છે તે અર્ધ સત્ય પણ હોઈ શકે છે, એવું કહેવામાં આવતું નથી. તો એટલા માટે જાણ હોવી આવશ્યક છે કે તેમાં આપણને શું ભણાવી રહ્યા છે, શું શિક્ષા પ્રાપ્ત કરાવી રહ્યા છે. તો એટલા માટે આપણા જેટલા પણ ઇતિહાસકારો છે, તેમને પણ જેટલા
આપણે અમુક લોકોને જોઈએ તો તેમને અનેક મુગલ રાજાઓને એ બલશાલી રાજા દર્શાવ્યા છે, અને જે લોકોએ જેટલા વીર સપૂતોએ, જેટલા મહાન વીરોએ, જેટલા ગૌભક્તોએ ગૌ માતાની રક્ષા કરવા માટે, આપણા ભારત દેશની રક્ષા કરવા માટે યુદ્ધ લડ્યા છે, તેમને બલહીન શાસક બતાવવામાં આવ્યા છે. ખરેખર આ લજ્જાની વાત છે. આ આપણા ભારત દેશના દુર્ભાગ્યની વાત છે કે જેમને ભારત દેશનો ઇતિહાસ પોતાના રક્તના એક બૂંદથી લખ્યો છે, તેમને બલહીન શાસકના રૂપમાં ઘોષિત કરવામાં આવે છે, અને આજની પ્રજા એ સત્યને સત્ય પણ માની લે છે. એ અર્ધ સત્યને આજની પ્રજા સત્ય પણ માની લે છે, અને તેને માનીને તેને સ્વીકૃતિમાં પોતાના પૂર્વજો જેમને અનેક યુદ્ધ લડીને આ ભારત દેશની ભૂમિને પ્રાપ્ત કરી છે તેનો પણ ઉપહાસ કરે છે. અને આપણા આ ઇતિહાસકારોએ માત્ર કોઈ રાજાને ઉચ્ચ પદવી પ્રાપ્ત કરાવવા માટે આપણા વીર સપૂતોને ઉપેક્ષિત જ કર્યા નથી, પરંતુ તેમનું અપમાન પણ કર્યું છે. વીર ગોકુલસિંહ જાટના જીવનને જોઈને આપણા નેત્ર અશ્રુઓથી ભરાઈ આવે છે. ખરેખર એ વિચાર કરવાની વાત છે કે તેમને પોતાનું સંપૂર્ણ જીવન ભારત દેશની રક્ષા માટે, હિન્દુત્વની રક્ષા માટે, ખેડૂતોની રક્ષા માટે અને ગૌમાતાની રક્ષા માટે બલિદાન કરી દીધું છે. પોતાના જીવનનો પણ ત્યાગ કરી દીધો છે. આ એ ગોકુલસિંહ જાટ ઇતિહાસનું એક એવું નામ જેનાથી ઔરંગઝેબ પણ થરથર કાંપતો હતો. આ એ નામ છે, આ એ ગોકુલસિંહ જાટ નામ છે કે જેનાથી ઔરંગઝેબ પણ થરથર ધ્રુજતો હતો, જેનું નામ પડવા પર એમને પણ ઘણા પ્લાન બનાવવા પડે, ઘણી યોજનાઓ બનાવવી પડે, 1, 2, 3 કેટલી યોજનાઓ બનાવવી પડે, ત્યારે તો યુદ્ધમાં તેમના સામે ઊભો રહી શકતો હતો. આ આપણી ભારત દેશની, ભારત ભૂમિનો આ પ્રભાવ છે, અને જે પ્રભાવને આજે આપણે જાણી શકતા નથી. આજે આપણને વિચાર પણ નથી કે આપણા ઇતિહાસ કેવા છે. આજે આપણા ઇતિહાસોમાં જ્યારે આવા વીર સપૂતોનું નામ સ્વર્ણ અક્ષરે લખાય છે, ત્યારે તેમને કેવા બલિદાન કર્યા છે, તેમને કેવા ત્યાગ કર્યા છે, આપણને તે જ્ઞાત પણ નથી. વીર ગોકુલસિંહ જાટ 1617 નો દિવસ 1 જાન્યુઆરીનો પ્રાતઃ કાલનો સમય હતો, અને એ દિવસે ઔરંગઝેબ સાથે અનેક મહિના સુધી યુદ્ધ લડ્યા બાદ ઔરંગઝેબે પ્રાતઃ કાલ તેમને પ્રસ્તાવના આપી કે આ હિન્દુત્વને છોડી દો, ગૌમાતાની રક્ષા કરવાનું છોડી દો, ગૌમાતાની સેવા કરવાનું છોડી દો, ત્યારે અમે આપને છોડી દઈશું, ત્યારે અમે આપને મુક્ત કરી દઈશું, યા તો પછી પોતાની મૃત્યુ સ્વીકાર કરો. આ સાંભળતા જ ગોકુલસિંહ જાટ કહે છે કે મને મારી મૃત્યુ સ્વીકાર છે, પરંતુ જીવતે જીવ મારા નેત્રોના સમક્ષ, મારા જીવતી આંખે હું મારી ગૌમાતાઓની હિંસા જોઈ શકીશ નહીં. અને જ્યારે એટલું જ કહેવામાં આવે છે ત્યાં તેમના શાસકોએ એ ગોકુલસિંહ જાટના અંગ પ્રત્યંગ જ્યારે ધડથી અલગ કરવાનું પ્રારંભ કર્યું, એમના મુખમાંથી માત્ર સનાતન ધર્મનો એક ઉબાલ હતો, અને તેમના મુખમાંથી એક જ નામ નીકળે છે, હે ગૌ માતા, હે ગૌ માતા, હે ગૌ માતા, આપની જય હો, જય ગૌ માતા કી. અને ગૌમાતાનું સ્મરણ કરતા કરતા એ 1670 1 જાન્યુઆરીના દિવસે પ્રાતઃ કાલના દિવસે એમને પોતાના અંગ પ્રત્યંગોનું બલિદાન કરી દીધું છે. આપણે એવા ઇતિહાસોમાંથી આવીએ છીએ. જ્યારે એમને પોતાના અંગ પ્રત્યંગોનો ત્યાગ કર્યો, ત્યારે આપણા હિન્દુત્વ આજે બચી શક્યા છે, ત્યારે આપણા હિન્દુઓની રક્ષા આજે થઈ શકી છે. આપણા હિન્દુ તત્વની રક્ષા કરવા માટે એમને એમના પ્રાણોનો તક બલિદાન કરી દીધો છે. આપણે ગૌમાતાની રક્ષા કરવા માટે તેમને તેમના પ્રાણોનો તક બલિદાન કરી દીધો છે, અને ત્યારે આપણે એ જ ગૌમાતાની રક્ષા કરવા માટે એટલો સંઘર્ષ કરવો પડે છે. કેમ કે આપણે આજે ધર્મ પ્રધાન નહીં પરંતુ અર્થ પ્રધાન જીવન જીવી રહ્યા છીએ. આપણને કોઈ પણ પ્રકારથી ફાયદો પ્રાપ્ત થઈ જાય, અર્થ પ્રાપ્ત થઈ જાય, ધન પ્રાપ્ત થઈ જાય, પછી આપણી ગૌમાતાનું શું થાય છે તેના પર આપણને 1% પણ વિચાર આવતો નથી.
ધિક્કાર છે એવા હિન્દુઓ પર કે જે ગૌ માતાની સેવા કરવામાં સમર્થન આપી શકતા નથી. આપણે પોતાના પર ધિક્કાર કરવો જોઈએ કે ગૌ રક્ષા માટે આપણા પૂર્વજો, આપણા અનેક એવા વીર સપૂતો, એવા વીર ગૌ ભક્તોએ જેમને પોતાનું જીવન ત્યાગ કરી દીધો, જીવનનો ત્યાગ કરી દીધો, અને આપણે એ જ ગૌ માતાને એક રોટલી પણ ખવડાવી શકતા નથી. આજે ખરેખર આપણે આધુનિકતાને ખરેખર પ્રાપ્ત કરી ચૂક્યા છીએ. એટલા માટે ગૌ માતાની રક્ષા કરીએ, ગૌ માતાની સેવા કરીએ. આ 1 જાન્યુઆરીનો દિવસ આપણે પરમ ગૌભક્ત, પરમ મહાન વીર યોદ્ધા, પરમ શાસક ગોકુલા બલિદાન દિવસના રૂપમાં મનાવીએ અને આ દિવસે ગૌશાળાઓમાં જઈને ગૌ માતાની સેવા કરીએ. ગૌ સેવા કરીને ગૌ માતાને પ્રાર્થના કરીએ કે ગોકુલસિંહ જાટ જેમને આપની સેવા માટે, આપની રક્ષા માટે પોતાના અંગ પ્રત્યંગોનો ત્યાગ કરી દીધો, પોતાના જીવનનો ત્યાગ કરી દીધો અને મૃત્યુને સ્વીકાર કરી, પરંતુ આપની હિંસા પોતાના જીવનના એક ક્ષણ પણ સહન કરી શક્યા નહીં. તેવા ગોકુલસિંહ જાટના રૂપમાં આપણે પ્રાર્થના કરીએ અને તેમને સ્મરણ કરતા, તેમને સ્મરણાંજલિ પ્રદાન કરીએ અને તેમના પ્રસંગ વિશે, તેમના જીવન વિશે આપણા બાળકોને પણ સમજાવીએ અને આ 1 જાન્યુઆરીએ ગૌશાળા જઈને ગૌ માતાની સેવા કરવાનો ગોકુલસિંહ જાટને નિમિત્ત બનાવીએ અને તેમના નિમિત્તથી આપણે ગૌ માતાની સેવા કરીએ, જેનાથી આજે એમને પણ ગૌ સેવા પહોંચી શકે અને ગૌ સેવાનું ફલ, એનું પુણ્ય તેમને પણ પ્રાપ્ત થઈ શકે. અને જ્યારે તેમને યુદ્ધ લડ્યા હતા, એમને એ યુદ્ધમાં અનેક વીર શાસકો હતા. રાજપૂત કહી લો, ગુર્જર કહી લો, અનેક સમાજના લોકો હતા અને બધા સમાજના લોકોએ એકજૂટ થઈને એકતાથી એ યુદ્ધ લડ્યા, ત્યારે એ યુદ્ધમાં વિજય પ્રાપ્ત કર્યા હતા. આ તો છેવટે જ્યારે એમને ચયન કરવાનો અવસર આવ્યો કે અથવા પોતાના આ સુંદર દેહનું ચયન કરો અથવા ગૌ માતાનું ચયન કરો, તેમને પોતાના દેહનો ત્યાગ કરીને ગૌ માતાની રક્ષાનું ચયન કર્યું છે. એટલા માટે આપણે એ જ સમજવું જોઈએ અને તેમના જીવનથી આપણે તે શીખવાની આવશ્યકતા છે કે ગૌ માતાની સેવા કરવા માટે, ગૌ રક્ષા કરવા માટે, સનાતન ધર્મની રક્ષા કરવા માટે આપણે કોઈ પણ અલગ જાતિમાં બટાવવાની આવશ્યકતા નથી. આપણે એકજૂટ થઈને એકતાથી હિન્દુ બનીને અને હિન્દુત્વના સમર્થનમાં ગૌ રક્ષા અને સનાતન ધર્મની રક્ષા કરવાની છે અને હિન્દુ રાષ્ટ્રનું નિર્માણ કરવાનું છે. જ્યારે આપણે જાતિવાદમાં બટાયા છીએ ત્યારે આપણા જર ધડથી અલગ થયા છે, આપણા મસ્તક ધડથી અલગ થયા છે. એટલા માટે આપણે જાતિવાદમાં ન બટાઈએ અને એકમાત્ર હિન્દુત્વનું સમર્થન કરીએ અને હિન્દુત્વવાદી બનીને આપણા સનાતન ધર્મની અને ગૌ માતાની રક્ષા કરીએ. તો આ જ પ્રકારે 1 જાન્યુઆરીએ વિશેષ રૂપથી ગૌ માતાની સેવા કરીએ અને ગૌ રક્ષા માટે અનેક ભક્તોને પણ પ્રેરિત કરીએ. ગૌ માતાની રક્ષા એ જ આપણા વીર સપૂતોને સ્મરણાંજલિ પહોંચાડી શકે છે, એ જ આપણા વીર સપૂતોનું પોષણ કરી શકે છે અને તેમની આત્માને પણ પોષણ મળી શકે છે અને તેમના આશીષની પણ પ્રાપ્તિ કરીએ, તેમના આશીર્વાદની પ્રાપ્તિ કરીએ. તેમનાથી પણ પ્રાર્થના કરીએ કે ગૌશાળા જવા માટે, ગૌ સેવા કરવા માટે અમને પ્રેરણા આપો અને ગૌ માતાની રક્ષા કરવા માટે જેટલું આપના રક્તમાં એવો ઉકાળ હતો તેવો અમને પ્રદાન કરો અને ગૌ રક્ષા માટે જેવું આપનું રક્ત ઝળહળતું હતું તેવું અમને પ્રદાન કરો અને જેવું આપના રક્તના એક બૂંદમાં ગૌ માતા અને હિન્દુત્વનો ભાવ હતો તેવો ભાવ અમને પ્રદાન કરો અને ભારત દેશની ભૂમિ માટે અમે કંઈ કરી શકીએ તેવું યોગદાન અમને પ્રદાન કરો, તેવી શક્તિ પ્રદાન કરો, તેવો બલ પ્રદાન કરો કે કોઈનાથી ન ડરીને અમે ગૌ માતાની સેવા કરતા રહીએ અને ગૌ માતાની સેવા કરીને અમે 33 કોટી દેવતાઓના આશીર્વાદની પ્રાપ્તિ કરી શકીએ. તો આ જ પ્રકારે ગૌ માતાની સેવા કરતા રહો, ગૌ કથાને શ્રવણ કરતા રહો. ગૌ કથાને શ્રવણ કરવા માટે અન્ય ભક્તોને પણ પ્રેરિત કરો, જેનાથી આપને પણ અધિક સહસ્ત્ર ગણા પુણ્યોની પ્રાપ્તિ થાય છે. ગૌ માતા અવશ્ય આપનું કલ્યાણ કરશે. જય શ્રી કૃષ્ણ, જય ગિરિરાજ.